નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક એટલે કે જે જીડીએસ ની ભરતી છે, તો નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે નોટિફિકેશન છે તે ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। 24/7/2026 ના રોજ આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। કઈ બાબતનું નોટિફિકેશન છે તો કે જીડીએસ ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ 2 જુલાઈ 2026 ની જે ભરતી પ્રક્રિયા છે તે ભરતી પ્રક્રિયા શરૂ કરવા બાબત કઈક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, અહીં ભારતીય ટપાલ વિભાગ દ્વારા જીડીએસ એટલે કે જે ગ્રામીણ ડાક સેવકની જે ભરતી છે તે વર્ષમાં 2 વખત ભરતી બહાર પાડવામાં આવે છે। અલગ અલગ 2 શેડ્યુલમાં આ ભરતી છે તે જાહેર કરવામાં આવી છે। પહેલું જે શેડ્યુલ છે તે જાન્યુઆરી થી લઈ અને જૂન સુધીનું હોય છે, અને જે બીજું શેડ્યુલ છે તે જુલાઈ થી લઈ અને ડિસેમ્બર સુધીનું હોય છે। તો અહીં જે જાન્યુઆરી શેડ્યુલ 1 ની જે ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેની જે ભરતી પ્રક્રિયા છે તો તે 22/7/2026 ના રોજ પૂરી કરી દેવામાં આવેલી છે। શેડ્યુલ 1 જાન્યુઆરી 2026 ની જે ભરતી પ્રક્રિયા છે તે ઓલરેડી 22/7/2026 ના રોજ પૂરી કરી દેવામાં આવેલી છે। તેમાં મિત્રો હવે કોઈ પણ મેરિટ છે તે જાહેર કરવામાં નહીં આવે। હવે આગળ શેડ્યુલ 2 ની નવી ભરતી પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવેલી છે। એ મિત્રો, જે જુલાઈ 2026 નું શેડ્યુલ 2 છે તો તેની અગત્યની તારીખ પણ જાહેર કરી દેવામાં આવેલી છે। તો આપણે વાત કરીએ કઈ કઈ તારીખ અગત્યની છે, તો કે અહીં જે એજ્યુકેશન બોર્ડ છે કે જે શૈક્ષણિક બોર્ડ છે તો તેના દ્વારા વેરિફિકેશન કરવાની જે અગત્યની તારીખ છે તે 27/7/2026 થી લઈ 3/8/2026 રહેશે। તે સિવાય મિત્રો, જે તે ડિવિઝન છે તો જે તે ડિવિઝનમાં કેટલી ખાલી જગ્યાઓ છે તેનો એક રિપોર્ટ બનાવી અને જે તે સર્કલને તે ખાલી જગ્યાની માહિતી સોંપવાની જે તારીખ છે તે 27/7/2026 થી લઈ અને 3/8/2026 રહેશે। એટલે કે અહીં ડિવિઝનોએ પોતાનું જે સર્કલ છે તો તે સર્કલને 3/8/2026 સુધીમાં ખાલી જગ્યાનો રિપોર્ટ છે તે મોકલી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો, સર્કલ દ્વારા અહીં તે વેકેન્સી છે કે જે ખાલી જગ્યા છે તેનું વેરિફિકેશન છે તે 4/8/2026 થી લઈ અને 5/8/2026 સુધીમાં કરી દેવાનું રહેશે। હવે અહીં જે ડિટેલમાં વિગતવાર નોટિફિકેશન છે, ભરતીનું જે નોટિફિકેશન છે તે ટૂંક સમયમાં જ ઇન્ડિયન પોસ્ટ દ્વારા જાહેર કરવામાં આવશે। જ્યારે મિત્રો નોટિફિકેશન ટૂંક સમયમાં જાહેર થશે એટલે ફરીથી એક અલગથી વિડીયો બનાવી આપશું। એ મિત્રો, જે ભરતી છે, ભરતીનું નોટિફિકેશન છે તે ઓગસ્ટ એન્ડ અથવા તો સપ્ટેમ્બરની શરૂઆત એટલે કે 7મ 8મ પછી મિત્રો આ ભરતીનું નોટિફિકેશન છે તે જાહેર થઈ જશે। હવે જે ભરતીનું નોટિફિકેશન જાહેર થશે તેમાં કઈ તારીખ સુધીની મિત્રો ખાલી જગ્યાને ધ્યાનમાં લેવામાં આવશે, તો કે 1/1/2026 થી લઈ અને 30/6/2026 સુધીમાં જેટલી ખાલી જગ્યાઓ રહેલી છે, જેટલી ખાલી જગ્યાઓ પડેલી છે, તો તે ખાલી જગ્યાઓ ભરવા માટે અહીં જે જુલાઈ શેડ્યુલ 2 નું નોટિફિકેશન આવશે તો તેમાં મિત્રો 30/6/2026 સુધીની જે ખાલી જગ્યાઓ છે તેને ધ્યાનમાં લેવામાં આવશે। વાત કરીએ મિત્રો પગાર વિશે કે ઉમેદવારોને કેટલો પગાર મળવા પાત્ર થશે, તો અહીં મિત્રો જીડીએસ ની જે ભરતી છે તેમાં ઉમેદવારોને પીઆરસીએ મુજબ પગાર છે તે આપવામાં આવતો હોય છે। અહીં ભરતીમાં અલગ અલગ 3 પોસ્ટનો સમાવેશ કરવામાં આવે છે। પહેલી જે પોસ્ટ છે તે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ હોય છે। આ જે બીપીએમ ની પોસ્ટ છે તે ઉમેદવારોને ₹12,000 થી લઈ અને 29,380 નું જે ટીઆરસીએ છે તે મુજબ પગાર મળવા પાત્ર થતો હોય છે। તે સિવાય બીજી જે પોસ્ટ છે તે એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ છે, અને જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ હોય છે। તો આ જે એબીપીએમ અને ડાક સેવકની જે પોસ્ટ છે તો તે ઉમેદવારોને ₹10,000 થી લઈ અને 24,470 નું જે ટીઆરસીએ છે તે મુજબ પગાર મળવા પાત્ર થતું હોય છે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ, તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હશે તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી કરવાની હોય છે। અહીં ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે તે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ મળવા પાત્ર થતી નથી। શારીરિક રીતે દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। તે સિવાય મિત્રો અહીં તમામ જે ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી હોવી જોઈએ।
વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ગણિત અને ઇંગ્લિશ વિષય સાથે ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ગણિત અને ઇંગ્લિશ વિષય સાથે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। ઉમેદવાર પાસે લોકલ લેંગ્વેજ નું નોલેજ છે તે હોવું જોઈએ એટલે કે તમારે જે તે સર્કલમાં અરજી કરવી છે ત્યાંની જે સ્થાનિક ભાષા છે તેનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ। જેમ કે તમારે જો ગુજરાત સર્કલમાં અરજી કરવી છે તો ગુજરાતી ભાષાના તમે જાણકાર હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે તો અહીં મિત્રો એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે એસટી કેટેગરીના જે ઉમેદવાર છે શારીરિક રીતે દિવ્યાંગ ઉમેદવાર છે ટ્રાન્સ વુમનનો ઉમેદવાર છે તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી। તે સિવાય જનરલ ઈડબ્લ્યુએસ અને ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે પુરુષ ઉમેદવાર તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે। અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી છે તે ભરી શકશો। ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે તો અહીં ઉમેદવારનું જે સિલેક્શન છે તે મિત્રો એક મેરિટના આધારે કરવામાં આવશે। અહીં ઉમેદવારની કોઈ પણ પ્રકારની લેખિત કે મૌખિક પરીક્ષા લેવામાં નહીં આવે। ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા જે પાસ કરેલ છે અને તેમાં જેટલી ટકાવારી મેળવેલ છે તે ટકાવારીના આધારે એક મેરિટ લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન છે તે કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો ટૂંક સમયમાં જ ઇન્ડિયન પોસ્ટ દ્વારા જીડીએસ નું શેડ્યુલ 2 નું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવશે। જ્યારે નોટિફિકેશન જાહેર થશે એટલે ફરીથી અલગથી એક વિડિયો આપણે અપલોડ કરી દઈશું। તો આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે। વિડિયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડિયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।